ફરીથી એકવાર સ્વાગત છે નવા બ્લોગને। આજે છે શનિવાર એટલે વીકેન્ડ। તો અત્યારે વાગે છે 12। તો આપણે હવે એટલે ઉઠી ગયો તો કારનો કેટલો વહેલો ઉઠ્યો તો 3 વાગ્યાનો। પણ આજે આપણે બ્લોગ થોડુંક લેટ ચાલુ કરીએ કેમ કે પછી મંદિર ગયા હતા। આજે શનિવાર છે તો અને પછી આપણે મંદિર જઈને પછી આપણે થોડીક વાર સૂઈ ગયા હતા એટલે 11 વાગે આપણે ઉઠ્યા। તો અત્યારે બ્લોગ ચાલુ કરીએ છીએ 12 વાગે। અને આજે સાંજનો પ્રોગ્રામ છે ખીચડી અને સોસાયટીમાં જ છે તો તમે બતાવીશ કે કઈ છે ખીચડીનો પ્રોગ્રામ। અને આજે જમવામાં બનાવ્યું છે આલુ પરોઠા અને પપ્પાએ સેન્ડવિચ લાવે છે તો એક સેન્ડવિચ ખાઈશું અને આલુ પરોઠા। તો બન્યા રહો બ્લોગમાં। અને કાલ પપ્પાએ મને એક વચન આપ્યું હતું તો હવે એ વચન આજે તમને બતાવીશ કે શું છે બરાબર। તો મળીએ અભી થોડી વાર રહી। તો ફ્રેન્ડ્સ અત્યારે પપ્પા આવી ગયા છે તો કાલે તમે શું વચન આલેલો? કાલે વચન નહોતું આપ્યું તમે? વચન? હા આ સબસ્ક્રાઈબરનું તમે વચન નહોતું આલ્યું? શું કહેતા હતા? ચેલેન્જ? હા તો ચેલેન્જ તો વચન નહીં તો ચેલેન્જ બોલો ને શું આપ્યું હતું? પેલા ફોન માટે નહોતું આલ્યું? હા તો સબસ્ક્રાઈબરને કહો ના। પણ આ તો તમે મને ચેલેન્જ આલ્યું ને એટલે મેં કહું તમે કહો ખાલી। હા પણ તમે કહો તો ખરા ખાલી કે 1000 કે કેટલા તમે કહો। હા તો આખું બોલો ને। 10,000 પણ આખું બોલો એમ કહું છું। બોલો એમ કહું છું। થઈ જશે પહેલા તું તારું પૂરું થઈ જશે 10,000 સબસ્ક્રાઇબર। હા એટલે શું કહ્યું તું મેં તને કાલ? આઈફોન કાં તો સેમસંગ જે કહું એ જે કહે ને। હવે વધો નહીં તાર તો કાલ પપ્પાએ એક ચેલેન્જ આપી હતી તો આપણે 10,000 સબસ્ક્રાઈબર થઈ જાય ને તો એ હોમેથી મને આઈફોન આપશે કાં તો સેમસંગ આપશે। ને અત્યારે સાંજની તૈયારી થઈ જાય જોઈ શકો છો તમે। સાંજે ખીચડી બનાવવાની છે મસ્તન વઘારેલી ખીચડી। મમ્મી બીજું શું છે? છાશ છે ને? હે મમ્મી છાશ છે ને ખીચડી બીજું જોડે છાશ। અને ગરમી પડતી હોય અને છાશ અંદર ના જાય તો શું ફાયદો? નહીં જોડે ગરમી પડતી હોય ને જોડે છાશ ના જાય તો શું ફાયદો એમ? અમૂલની છાશ। અમૂલની છાશ પણ દહીંથી બનાવવાનું છે એટલે મળીએ બી ખાઈને। તો ફ્રેન્ડ્સ અત્યારે પપ્પા સેન્ડવિચ લાવ્યા છે તો અત્યારે એ કશું અને આલુ પરોઠા માણીશ મસ્ત ખાઈએ। મેં તમને બતાવ્યું હતું કે મારા કાકાને ત્યાં સેન્ડવિચ મળે બધું એ તમે પેલા બ્લોગમાં જોયું હશે। કાકાની દુકાનમાં ગયો હતો એ બ્લોગમાં જોયું હશે। તો અત્યારે ખાઈએ છે એની જ સેન્ડવિચ ખાઈએ। ટેસ્ટી એકદમ। જોડે જોડે એક આલુ પરોઠો ખાવાનો। મજા આવી જાય। તો ફ્રેન્ડ્સ સાંજ પડી ગઈ છે અને અત્યારે 5:30 થઈ ગયા છે। અત્યારે ચા મસ્ત પીએ છે હિંચકો ખાઈએ આપણે જોડે જોડે। હા જો અમારું ચંગુ આવી ગયો। ચંગુ
એટલે આ મંગોઈ આવી ગયો જ્યાં મંગો આ બચારાને અહીંયા આગળ વાગ્યું છે જો તો અમારા બે બોડીગાર્ડ છે રાતે ઘર આગળ જ બેસી રહે જો કોઈ આવે ને તો ડાયરેક્ટ પસવડ મળે ચા પીએ અને પવન છે જોરદારનો રોજની જેમ મજા આવે અને એમ ગુજરાતીઓને તો ઉઠીને તરત જ બપોર ઉઠીને તરત પછી ચા જ જોઈએ 4-5 વાગે અને જે ચા પીતા હોય છે બપોરે 4-5 વાગે મને કમેન્ટમાં કરજો કે હા કે હું ચા પીવું છું એમ મજા આવે ચા પી લીધી તો કપડાં લઈ આવીએ હેડા પછી આપણે મળીએ બસ હવે પેલા એટલે ઠીક અહીંયા આવશે આપણને બીક લાગશે બીક લાગશે આપણને બીજું કઈ નહીં જે આમ છૂટથી હલાવીએ ને મોટું મોટું ને આમ ચડવા દઈએ એવું આમાં નહીં થાય આપણે જોતું રહેવું પડતું સરસ લાગ્યું ત્યાં જો તો પેલા ઉપર લો ત્યારે અમે લઈને આવ્યા હતા ને એક વખત પછી આ લોકો ગયા તો ફ્રેન્ડ્સ તમે જોયો હશે કે અંદર ખીચડી પ્રોગ્રામ છે અને છાશનો તો ખીચડી થાય એટલે આપણે ખાઈશું આનું તમને બતાવીશ કે કેવી થઈ જાય ખીચડી બરાબર તબ બી મોડે ખીચડી થાય પછી જોજો ચીપી મોટો હોય ને તો મજા આવે શેકવામાં આમાં દેખવા મેં દેખ શીખું ભાભી ના ના હજુ સેજ વારમાં થઈ જશે પાણી છે આવી જવાનું જતું રહેવાનું આટલું પાણી મસ્ત થઈ નહીં ખીચડી ચૂલાની સુગંધ આવે મસ્ત હમણાં સ્મોકી એ કરીશું બસ એવી કર દે ચૂલો છે બનાવી જવાનો પેલી એ આપી હતી સગડી બસ હું સગડી પર પેલું બારબેક્યુ ના અને તે બધું જ કરી દીધું સગડી ખરાબ થઈ ગઈ ઉભે હેલો એક રવા દેજે એમાંથી પછી ના એ પછી છે 4 માંથી એક રવા દેજે છેલ્લું હલાવવાનું દેવાની હા ને હવે મસ્ત થઈ હા જય શ્રી કૃષ્ણ નાખું ને હજી ડીશ મુકાય એવું નથી બસ બસ એટલા સેજ જ નાખું બસ બસ લે મુકતી બેટા જોજો થઈ ગયું પાણી આ પેટીયા લે દાદા દીવા કરો મૂકું ને મૂકી દો દીવા કર્યા મને ફોટો મોકલી દેજો લેવું તમારે ના ખીચડી ના પપ્પુ
હિનાબેનની ફરમાઈશ પૂરી છાસનો મસાલો ભાઈ જન જોઈએ અને છાસ ખુશ્બુ તો ફ્રેન્ડ્સ हम लोग વિડીયો જોયો હશે કે हम लोग છાશ પછી ખીચડી અને મિક્સ કચુંબર હતું, પછી પૂડો હતો, ખાંડવી હતી, પાપડનો ચૂરમો હતો અને પાપડ હતો. તો બહુ મજા આવી અમને ખાવાની, આમ જરૂરથી મોજ પડી ગઈ. ચૂલા ઉપરની ખીચડી એટલે બેસ્ટ ખીચડી, માં તો મજા આવી બહુ જ. તમને મજા આવી હોય તો કમેન્ટમાં કરજો જોવાની વિડીયો. તો ચલો મળીએ કાલના વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.